રિક્ષા 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 એ રિક્ષા રિક્ષા હા અરે કમાલ છે, રિક્ષા તો મેં રોકી છે. ના મેં રોકી છે. ભાઈ પહેલા બેને રિક્ષા રોકી છે. પણ એ તો રોંગ સાઈડ થી બેઠા છે. શું તમે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છો? શિક્ષક છું. જલ્દી ઉતરી જાઓ નીચે. ઉતરી જાઉં? જવા દો ભાઈ, હું જ ઉતરી જાઉં છું. બીજી રિક્ષા લઈ લઈશ. ના બેન, તમે બેસો. એ મિસ્ટર, ચલો ઉતરો. ઠીક છે. કમાલ છે, આ શહેરમાં માનસાઈ છે જ નહીં તો દાદાગીરી કહેવાય. વાહ. ધનરાજ ઘરમાં છે? તમે તમે? હું તમારી પાછળ નહીં પણ આ ઘરનો મહેમાન થઈને આવ્યો છું. મહેમાન? માં, કોઈ મહેમાન આવ્યા છે? મહેમાન? જી, હું દેશમાંથી આવું છું. મારું નામ અમર. અમર? અમર બેટા તું? અરે સાંભળો છો, અમરકુમાર આવ્યા છે. અરે બેટા, તારે આવવાની ખબર તો કરવી હતી. હું તને લેવા સામે ગાડી મોકલે. ઓહો, અમર બેટા સુખી રહો. કેમ છે બેટા? અરે બેસ બેસ. ઊભો શું છે? અમર કેમ છે બેટા? જોરુભા કેમ છે? મજામાં છે. અમર તારું કામકાજ કેમ ચાલે છે? કામકાજ તો શું ચાલવાનું હોય, સ્કૂલમાં માસ્તરની નોકરી મળી ગઈ છે એટલે આનંદ છે. અરે ગામડામાં ખર્ચો પણ શું હોય, પગાર તો પડ્યો જ રહેતો હશે. તમે જે માનો એ. અમર, મને તારા બાપુનો કાગળ મળ્યો હતો કે આશાને જોવા એ આવવાના છે. હા પણ અરે આશાને મૂર્તિઓ પોતે જ જોઈ લે એ વધારે સારું ને. હા, તારી એ વાત બરાબર છે. અરે આશા, જલ્દી ચાલ આવી આવ તો. એક્સક્યુઝ મી અમર, જરા હું તૈયાર થઈ જાઉં. હા. આશા બેટા બેસ ને. અરે એમાં શરમાવાનું શું છે, આ તો મોડર્ન જમાનો છે. હા હા બેન બેસ. અચ્છા બેટા અમર, તમે બે જણા વાતો કરો, હું હમણાં જઈને આવું છું. હા કેમ અમરકુમાર, છે ને ચાંદનો ટુકડો મારી બેન? એ તો સવારે પહેલી મુલાકાતમાં જ ખબર પડી ગઈ. એટલે એમાં થયું શું કેતનભાઈ, રિક્ષા તો મેં રોકી પણ હા. બેસીને એ ચાલી ગયા. આ તો મોડર્ન જમાનો છે અમરકુમાર. હા, જેન્ટ્સ ઓલવેઝ લાસ્ટ અને લેડીઝ ફર્સ્ટ. તમારી વાત સાચી છે. અરે આજ તો મેળામાં જઈશું. કેમ બાલા? અરે બાઇસિકલ ચલાવો છો તો જરા જોઈને ચલાવતા જાઓ. આ રસ્તે ચાલતા માણસની છેડતી શું કરવાને કરો છો? આવું કરો છો તો કઈ નથી શોભતા, કઈ શોભતા નથી, કઈ શોભતા અરે અરે રે ભાઈ, તમે મારો પગ ભાંગ્યો, મારો ભાવ બગાડ્યો. એ મિસ્ટર, હા. તમે શું કામ કરો છો? લે ઘરકામ. પણ હવે હું કોનું ઘરકામ કરીશ? મને કોણ પરણશે? તમે કુંવારા છો? હા, પરણવા પ્રયાસ તો બહુ કર્યો પણ મને વશ કરે એવી પત્ની જોઈએ ને. તમને વશ કેવી રીતે કરવા? લે, મને કોઈ પરવશ કરે તો વશ થાવ. પણ તમે પરવશ કેવી રીતે થાવ? લે, પરણીને પછી ઘરકામ સોંપીને. એ તમે ભણેલા છો? હું ભણ્યો છું, એના કરતા ગણ્યો છું વધારે. તમારું નામ શું છે? મારું નામ? હે? ઓહો, હે? ઓહો, ઓહો. આટલા બધા વચ્ચે મારું નામ કહેતા તો મને શરમ આવે. ચાલો આપણે ત્યાં જઈને વાતો કરીએ. ચાલો. કેટલા બધા ભેગા થઈ ગયા. હું પડ્યો એમાં. આ તમારી બાઇસિકલ લઈ લ્યો. આમ ચાલો. હા, ચાલો. ચલતે ચલતે. જોયું ને, હું આ કેટલા બધા એકઠા થઈ ગયા. પણ તમે તમારું નામ ન કહ્યું. લે, મારું નામ છે ને હમ? તે બંકિમચંદ્ર આટોપાધ્યાય બંગાળ વાળા. હે, તમે બંગાળના છો?
આમ તો ત્રિવેણી સંગમના છીએ. મારા બાપુ છે ને તે મૂળ બગસરાના અને મારી બા તે બરોડાના અને હું બંગાળમાં જન્મ્યો એટલે થઈ ગયો ને ત્રિવેણી સંગમ. બાકી મને તમારો સ્વભાવ ગમ્યો. એકવાર પરણી તો જાઓ પછી આપણું કામે તમને ગલગલિયા કરશે. એ તમે ક્યાં રહો છો? એ તો પરણા પછી પાકું થાય. હમણાં કામ ચલાવું એક વાંઢા વિલાસમાં રહું છું. એ તમે મને રોજ અહીંયા મળશો? આપણે નોખા જ ન પડીએ તો કેમ? પછી ક્યાં ને ક્યારે મળું એ પ્રશ્ન જ ના રે. આપણે મળેલા જ રહીએ. મારે છે ને તમને મારા મોટા ભાઈ સાથે મેળવવા છે. મારી સાથે આવશો? કેમ તમારા બાપુ ગુજરી ગયા છે? હા, મારા માને બાપ બેવ ગુજરી ગયા છે. ઓહો, તો કઈ વાંધો નહીં. પાકું થતું હોય તો હું મોટા ભાઈને મળીશ. હા, બહુ દુખે છે. એ મારી સાયકલ પર હું તમને તમારા વાંઢા વિલાસમાં મૂકી જાઉં? ના 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 ના, હું ઠેકતો પહોંચી જઈશ. પરણા પહેલા તમારાથી વાંઢા વિલાસમાં ન અવાય. વાંઢા વિલાસના બધા વાંઢાઓ કુંવારી છોકરીને જોઈને ઠેકડા ટેકડ કરવા માંડે. ભલે, પણ કાલે તમે મને અહીં જ મળજો. હા. રોજ મળજો. હા, હો. મારા જીવનમાંથી તો પેલા બુહાને હું કાઢીને જ ચંપીશ. પરદેશી બંગાળી ચાલે પણ સ્વદેશી બુહો ના ચાલે. હું તને જોઈ લઈશ. બ્રધર, મોટા ભાઈ, પેલો તમારો બાલાશંકર તાપીશંકર તલવાડી ગયો કે હજી ઘરમાં જ ગુડાણો છે? ઈ તો બિચારો રાતે પાણીએ રોઈને ગયો. ભેડો મને રોવડાવતો ગયો. પણ એમાં તમારે શું રડવું પડે? હવે તારે માટે મારે બીજો મરજીઓ ક્યાંથી ગોતવો? એ ચિંતામાંથી મુક્ત થઈ જાવ બ્રધર. મુરતિયો મેં ગોતી લીધો છે. એટલે મૂર્તિયાને ગોતી લીધો? કેવી રીતે? ચાલુ જમાનાની રીતે. ચાલુ જમાનાની રીતે? એટલે તું એને મળી, જોયો, જાણ્યો, પગથી માથા સુધી એને પીછાણ્યો? પાછળથી પસ્તાવું તો નહીં પડે ને? નો બ્રધર નો. અરે અમારા નવા જમાનાની નજર તમારી ચૂનવાણી આંખોની જેમ ક્યારેય છેતરાય નહીં. પણ જ્યાં સુધી હું મૂર્તિયાને નજરો નજર ન જોઉં ને ત્યાં સુધી ન માનવો. અરે તમે કયો ત્યારે બતાવો. તો જલ્દીમાં જલ્દી બતાવ. અને મને યોગ લાગશે ને તો તારા 4 ફેરા ફેરવી દઈશ. ઓ માય ડિયર બ્રધર. મંગલી મંગલી. જુઓ, હમ? સગપણ તો થઈ ગયા ને છોકરો આજે દેશમાં જાય છે તો હારોહાર લગ્નનો દી પણ કહી દો ને. અરે પણ લગ્નનું મુહૂર્ત એ બધું મેં ગોર મહારાજને પૂછાવી લીધું છે. પણ તમે આવતા મહિનાની અજવાળી 11 નું કહી દેજો એટલે લગ્નની તૈયારીમાં રહે. બાકી કાગળમાં લખી નાખશું. અરે હા, તમે જલ્દી તૈયાર થઈ જાઓ. અમારી ગાડીનો સમય થઈ ગયો અરે છે. પણ ચા તો પીવા દે. જલ્દી કરો. જો અમરકુમાર, તમારી લાવેલા સગપણની ચુંદડીમાં મારી બેન કેવી રૂપાળી દેખાય છે. રૂપાળાના રૂપમાં વધારો કરે છે. વાહ અમરકુમાર, આવી ઉપમા અલંકારો વાપરીને મારી બેનના વખાણ ન કરતા, નહીતર ક્યાંક એને કોઈની નજર લાગી જશે. એ નજર જ ઊંચી નથી કરતા પછી નજર કોની લાગે? ઓહ, એમ વાત છે. તો પછી એને છાને ખૂણે પૂછી લો. ત્યાં સુધી હું ગાડીમાં સામાન મૂકવાની તૈયારી કરું છું, સમજ્યા? આશા, કાંડી તું રડે છે? અરે હવે આ વિયોગ બહુ લાંબો નથી. વિયોગ બસમાં નહીં લાગે વાલા, પણ આંખોમાં સપનાનો ભંડાર ભરીને જાઓ છો તે નીંદર આવશે. અરે અમારું નામ લેજો, નીંદલા પીડાઈ જશે. ભગવાન કરે તમારું નામ લેતા લેતા જ આંખો મચાઈ જાય. એવું અમંગળ ના બોલ આશા. અરે હજી તો હજારો આશા અને ઉમંગની સાંજ સવાર આપણે સાથે વિતાવવાની છે. અમર બેટા, બેટા કેતન. હો અમર, રેડી? જી. જો બેટા, તારા બાપુજીને કહેજે કે આવતા મહિનાની અજવાળી 11 નું મુહૂર્ત નીકળે છે. ભલે. હા? અને લગ્નનું મુહૂર્ત અમે લખી જણાવશું. અને એમને કાગળ લખવાનું ખાસ કહેજે. હા? અમર બેટા, અમારા તરફથી બધી જ તૈયારી છે અને હવે તમે જરાય ઢીલ ન કરતા. ચાલો અમરકુમાર, મોટરમાં સામાન મુકાઈ ગયો છે અને ગાડીનો ટાઈમ થવા આવ્યો છે. અરે અરે, જીવતા રહો. ચાલો. ઓકે, બાપુજીને યાદ કહેજે. જી. બિપિન ચંદ્ર ચટ્ટોપાધ્યાય,
હા બંગાળ વાળા. મૂળ તો બગસરાના ને. હા, મારા બાપા બગસરાના, મારી બા બરોડાના, અને હું છે તે બંગાળમાં જન્મ્યો. હવે મારું બૈરું જેનું થાય તેનું સાચું. તો હું મારી બેન ને પૂછી જોઉં. હા. પછી બૈરું ક્યાંનું થાય એ નક્કી કરો. હો હો. બેન, હમ? જો તો આ મુહૂર્તિયો હવાનો આવ્યો છે. સરસ મજાનો નાસ્તો બનાવ્યો. અને પછી વાસણ માંજ્યા. બપોરનું ભોજન બનાવ્યું. સ્વાદિષ્ટ હતું હો બાકી. અને પછી પાછા વાસણ માંજ્યા. આજનું એ ભોજન બનાવ્યું. આપણને તો ભાવ્યું. હવે પાછા વાસણ માંજીશ. વચ્ચેના વખતમાં કપડા ધોયા. પાણી ભર્યું. હા, અને સંજવાળી કાઢી બાવા પાડ્યા. આ મુહૂર્તિયો તને પસંદ છે? મારી પસંદગીનો જ છે. તો પાછળથી પસ્તાવું તો નહીં પડે ને? પસ્તાશે ત્યાંથી પરિવર્તન શરૂ થશે. એટલે એટલે કે પડ્યું પાનું તો નિભાવવું જ પડશે ને. હું કઈ એક ભાવમાં બે ભાવ નહીં કરું. અને જોજો ને, મારો સખી ભાવ તો તમને પ્રસન્ન કરી દેશે. હા, તો ઠીક. હા. તો લગ્નની તિથિ નક્કી કરું. આવડી. ઢોલ શરણાઈ વગડાવું. મારા લગ્નની વાતમાં હું શું બોલું? બળ્યું મને તો શરમ આવે. અમર જી અમર, મારી વાત ખરી પડી ને? ધનજી છે ને મિલમાં કામ કરતો હતો, પણ એને ત્યાં છોકરીનો જન્મ થયો ને પછી એ લાખોપતિ બની ગયો. બાપુ, હા. મેં તો તમે કહ્યું હા. એ પ્રમાણે રૂપિયો અને નાળિયેર આપી દીધા. આ એમને તરત જ હા પાડી. પછી મારે શું બોલવાનું? એમાં બોલવાનું હોય જ નહીં. ધનજી તો મારો બાળપણનો ગોઠિયો છે. જોજે ને, એ છોકરીને આપણા ઘરમાં તો આવવા દે. તારી માં છે ને એની ફૂલથી પૂજા કરશે. હવે ફૂલે પૂજવું કે કંકુએ, બાપ દીકરો ક્યાંના વાતોમાંથી ઊંચા જ નથી આવતા. તમારા દીકરાને પૂછો તો ખરા કે લેવા દેવાની વાતચીત થઈ કે નહીં. એમને પૂછ્યા વગર મારાથી લેવા દેવાની વાત કેમ થાય? ચંદ્રા, છોકરો મને સિદ્ધાંતવાદી લાગ્યો. એમ તો બધા પહેલા સિદ્ધાંતવાદી જ લાગે, પણ જેવા ચોગડી ચડીને આવે તે તરત જ બોલે, પહેલા રોકડ મોકો પછી ફેરા ફરશું. તું જોરુભાને જાણતી નથી. મારે જાણવાની કાંઈ જરૂર નથી, પણ હું તમને જણાવી દેવા માંગુ છું કે તમારી આ સગલીને કરિયાવરમાં હું એક રાતી પાઈ પણ દેવા નથી માંગતી. એને તો આ ઘરમાંથી હું પહેરેલે લુગડે બહાર કાઢીશ. વાહ માં વાહ. સ્ત્રી ઉદ્ધારક મંડળના સંમેલનમાં જેમ તારું ભાષણ સાંભળીને લોકો તાળીઓ પાડવા માંડે છે, એમ તારા આ ઊંચા વિચારો સાંભળીને મને તાળીઓ પાડવાનું મન થાય છે. પણ હું તાળી તો પાડી નથી શકતો. એટલે કેતન, તું કહેવા શું માંગે છે? જે તું સારી રીતે સમજે છે માં, કે હાથીના દાંત ચાવવાનાય જુદા અને બતાવવાનાય જુદા. ચૂપ રહે કેતન. હવે હું તારાથી કંટાળી ગઈ છું. તું દરેક વાતમાં માથું મારે છે અને હું સહન કરતી આવી છું. એ તારી ચડામણીને કારણે ચંદ્રા, નહીં તો મારા ઘરના સંસ્કાર આવા ન હોય. વાહ શેઠ ધનરાજ વાહ. આજ તમારે મોઢેથી સંસ્કાર શબ્દ સાંભળી મને હસવું આવી રહ્યું છે. આજે હિન્દુસ્તાનમાં સ્ત્રીના લાજ ઘૂંઘટ કઢાવી અને પુરુષ સમોવડી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જરા તમારા જ ઘરમાં તમારી સગી દીકરીએ તમારી આંખની સામે તમારો ઘૂંઘટ કાઢવો પડે છે. આ સંસ્કાર છે ને તમારા? આ તમાચો સત્યને છુપાવી નહીં શકે. આશા એટલો જ ગુનો કર્યો ને કે એને તમારા ઘરમાં જન્મ લીધો, અને એટલો જ ગુનો કે જન્મતા વેતનીમાં મૃત્યુ પામી અને તમે એનું મોડું ના જોવાનું પાન લીધું. અરે અનાથ આશ્રમમાં હજારો રૂપિયાનું દાન દેનાર શેઠ ધનરાજ, તમારા જ ઘરમાં રહેતી તમારી દીકરીનું દુઃખ કોક દિવસ બાપને નાતે તો પૂછો. જાઓ છો ક્યાં ડેડી? આજે મારે 50,000 રૂપિયા જોઈશે. 50,000? શેના માટે? મારી બેનના ધામધૂમથી લગ્ન કરવા માટે. મેં કઈ દાન ધર્માદો નથી ખોલ્યો. તો હું એ કઈ તમારી પાસે ભીખ નથી માંગતો. માંગુ છું મારી બેનનો હક. અને એ જો તમે મને રાજી ખુશીથી નહીં આપો તો આ ઘર છોડીને હું ચાલ્યો જઈશ. કેતન, જરા વિચાર તો કર કે આટલો બધો ખર્ચો. મમ્મી, મારી બેનના સુખ ખાતર હું મારા સર્વ સુખોનો ત્યાગ કરીશ. મને જો મારા પૈસા આપવામાં નહીં આવે તો હું કોર્ટે ચડીને પણ મારો ભાગ ભાગીશ અને એમાંથી મારી બેનના લગ્ન ધામધૂમથી કરીશ. ભલે પછી તમે કન્યાદાન આપવા આવો કે નહીં. કેતન, મમ્મી, આજે મને મારા 50,000 રૂપિયા જોઈશે જ. જીદે ચડ્યો છે તો આપી દો 50,000. ભાઈ, તું આ શું કરી રહ્યો છે ભાઈ? મારે જે કરવું જોઈએ તે. પણ ભાઈ, મારે કાંઈ નથી જોઈતું, માત્ર તારો પ્રેમ જોઈએ ભાઈ. બેન, પ્રેમની આ દુનિયામાં કોઈ કિંમત નથી. મને હરખથી તારા લગ્ન કરવા દે. ના ભાઈ, હવે જો એક પણ શબ્દ બોલી છે તો તને મારા સોગંદ છે. ના ભાઈ.
કેતન કેતન પ્રીતિ હવે શા માટે મારો રસ્તો રોકે છે? જે રસ્તે તારી સાથે જિંદગીભર ચાલવાનું હોય કેતન, પ્રીતિ હવે એ વાતને તું ભૂલી જા, કારણ કે મારે એક જ હાથ છે. હાથ નથી તો શું થયું? હૈયામાં હેત તો છે ને. હેત અને પ્રીતની વાતો પુસ્તકમાં શોભે, જીવનની વાસ્તવિકતા જુદી હોય છે પ્રીતિ. મારે કંઈ જ નથી સાંભળવું. પેલા એ બતા કે તું તારી બેનની કંકોત્રી આપવા કેમ ના આવ્યો? એ વાત હું તને નિરાતે કરીશ. અત્યારે ઉતાવળમાં છું, મને જવા દે પ્લીઝ. અમરજી, કયા બાપને એના દીકરાના લગ્નમાં જવાની ઈચ્છા ન હોય, પણ તું મારી ચિંતા ન કરતો બેટા. મારા તને આશીર્વાદ છે. હા? અને અમરની માં, જી જાનૈયાનું ધ્યાન રાખજો, કોઈને ઓછું ના આવે. અને આપણા ઘરમાં આપણા ઘરની લક્ષ્મીને લઈને જ આવજો. મારી ચિંતા ન કરતા, મને સારું છે. તમારી તબિયત સારી નથી અમરના બાપુ. ડોક્ટર સાહેબે તમને વધુ ઉઠવા બેસવાની ના પાડી છે. તમારી પાસે કોઈ તો જોઈએ ને, એટલે હું અહીં જ રહીશ. ભલે, જેવી ભગવાનની ઈચ્છા. અમરજી, શુભ ચોઘડિયું વીતી જાય એ પેલા સાચવી નીકળી જાવ બેટા. હા, ભલે. જા બેટા, જા, સાચવીને જા. હા, હાલ ભાઈ, મોડું થાય છે. જા. હા.